હા 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 તો કાંઈ વાંધો નહીં જો પડખે જ બેઠો નવરો છે હે ના 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 ભાઈ ના ઈ હું ના પાડી દઈશ તમ તમારે શું વાંધો છે એ હા 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 એને ના પાડી દે ભાઈ તમ તારે હા હાલો હા વાંધો નહીં એ હા હા તો જલ્દી આવે છે હા એ હા એ ભાઈ હું ઘડીક હા ઘડીક ના ના ઘડીક હા ઈ હું એ છે ને રણછોડભાઈનો ફોન હતો ખમણવાળા રણછોડભાઈનો એ ભાઈ શું કામ હતું એને એ કીધું છે ખમણ પડ્યા છે ને તે તું લઈ જાય કે એ ભાઈ તો લાઈને લઈ આવું આપણે શું કામ ભાઈ લાય 200 રૂપિયા ખમ ખમ ગણા એમનામાં આપણે ખમણ લેવાના છે પણ મારી વાત સાંભળ તું ઓળખાઈ ગયો તો તે 2 લાડવા ખાઈ ગયો છે ને ઊભો ઊભો એ ભાઈ હું નવીરો ઉભો તો તેના સ્વાકીમ પીણા નથી મને એને મન થઈ ગયું લાડવા ખાવાનું 2 નહીં 4 લાડવા ખાઈ ગયો ઈ તો કીધું તેને ખાલી 2 લાડવા બાકી હું 4 લાડવા ખાઈ ગયો હા પણ એ એટલે જ કીધું હું પડખે બેઠો એમ તો કીધું હું ગાંડો તારી એ ના પડી એને નહીં કે તમે આવજો એમ કીધું એને. એ ભાઈ તને કીધું તો તું ખમણ લઈ જા ને પા ના ના હવે તું જા કાંઈ દુકાને અડતો નહીં આપણે છે ને ખમણ લઈને સીધો પાછો વહી આવજે અને આલે પૈસા છે ને જો કોથમરી અને મરચા લેતો આવજે મસાલો એ ભાઈ કોથમરી મરચાના ખમણના પૈસા તો લાય એ ખમણ છે ને એમના બાપે છે કોરા ખમણ છે ને વઘારવાળા છે એ ભાઈ તો કોરા રણછોડભાઈ કે હું કામ મોકલો છો તમારી પાસે ટાઈમ ઘણો છે વઘાર નાખો ને પછી હું લેવા જાય આપણે 100 રૂપિયા તો બચી જાય ડોબા રેખા એમના બાપે છે ને હું તને વઘારીને દે આપણે એમના બાપે છે ખાવા એટલે આપણે ઘરે વઘારીને ખાવાના છે અને છે ને કોથમરી અને મરચા લેતો આવજે અને લેતી તો આ થેલી લેતો હતા મોટી થેલી એ ભાઈ કેટલા આપવાના છે એલા એનું કાંઈ નક્કી ન હોય ઓલા મોટા રોટલા આવે કે નહીં એના આપણે ઘરે બટકા પાડીએ અને પછી વઘારવાના એમાં તો 2 રોટલા હોય 3 હોય એટલે 1 કિલો હોય 2 કિલો હોય 3 કિલો હોય તું લાઈવ ડેપણ કરી માને લઈ જાય ને સાનો બનો જા એ ભાઈ આ તો ઝાઝા ખમણ હોય ને તો ગોરધરબેન રિક્ષા બંધાવતો જાવ એટલે મારે ઉપાડવા ને એમ કહું એ ડોબા રેખા આપણે કાંઈ હું અહીંયા કોઈના લગ્ન છે કે કાંઈ વરો છે તે એટલા બધા એમ નામ ખાવા આપે છે રિક્ષાની ક્યાં કરે છો હાલીને જા લઈએ ખાય ખાજા એ હો હા અને ક્યાં હાથની નાખતો શોકીમાં ધ્યાન રાખજે એ હો ભાઈ હવે હા હવે વાંધો નહીં લ્યો કામ પતી ગયું હવે જલસાત કરવાના છે આહું તાવ મળ્યું મને ઓહ એ ખબરી અહીંયા શું કરે ઉભો થા એ ગાંડા હું છું આખે અંધાર આવી ગયા ને આમ ચક્કર આવે છે નકરું એ તો ઘરે આવ્યો છે ને રસ્તામાં શું કરે છો એલા ઘરે જ જાઉં છું એક કામ કરીને ઘર સુધી મેકી જા ને મને એ ભાઈ તને હું ઘર સુધી મેકવા આવું એમ મારે ખમણ લેવા જવાના છે મફતના રણછોડ કાકા ના એ તે હું તને ક્યાં ના પાડું છું હવે ઘર ક્યાં મારું આગું છે મેકી જા ને એ ભાઈ મફતના ખમણ મળતા હોય તો મારે તારી રહેવાનું હોય ખમણ ખાવાના છે ને એટલે સીધું જવાનું છે તું તારા ઘરે વહી જજે મારે કાંઈ કામ નથી એ હું તને પૈસા આપીશ વાપરવા ભાઈ એ ભાઈ તું ખાલી કે મને પૈસા આપી ઘર સુધી મેકી દો પછી કેવાનું ગાંડા તું તારા ઘરે વહી જા એટલે હું મારે મફતમાં તારું કામ કરવાનું એ હું જે પહેલા હતો ને એવો નથી રહ્યો પૈસા વાળો થઈ ગયો છું 500 રૂપિયા આપીશ તને એ ભાઈ રોકડા છે તો લાય તમે તાર ચેડીને ઘરે મેકી જાઓ ખોટું માને જો ઓહ એટલા બધા પૈસા લાય 500 રૂપિયા તમે તાર મેકી જાઓ આ હાલ ખબરી હવે તમે તારે એને મારા ટેકે ટેકે તને પગાડ દો તમે તારે મૂંઝાતો નહીં એ ખબરી એટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા ઈ તો કે એ લા ભાઈ ઈ તારે જાણીને શું કરવું છે એ મારા પૂછવું પડે પા સોરી કરીને નથી આવ્યો ને ક્યાંથી ના ચોરી કરી હોય તો તારું નામ નહીં દઉં ને એ ભાઈ ક્યાંથી કાઢ્યા ઈ તો કે મને એ 5 વીઘા મંડાળમાં મૂકી દીધી ધીરા દાદાની જમીન પડી છે ની એ ધીરા દાદાની જમીન તે મૂકી દીધી હા પથું ભાઈ આગળ એ કાંઈ વાંધો નહીં હાલ તમે તાર ઘર સુધી મેકી જાઓ હવે એ જો ખબરી હવે તારું ઘર આવી ગયું છે હવે હું છૂટો હવે હું જાઉં હો ભાઈ એ ગાંડા ઉભો તો રે પણ મને આમાં કઈ ફેર નથી પડતો ઉલટા ને ઉલટા વધતું જાય છે એ ભાઈ તને જી થાય મારે કામ છે હું કાંઈ નવરો નથી એટલે હું ભાગું હવે અરે આમ જો મને માથું દુખે છે ને આખા શરીરે ખાલી સડવા મળી છે એક કામ કર ને ગામમાંથી ડોક્ટર બોલાય જા આ તે કાંઈ વાંધો નહીં ડોક્ટરને બોલાવ્યો લાય 500 રૂપિયા અરે હજી હમણાં 500 રૂપિયા આપ્યા તને એ ખબરી ઈ 500 રૂપિયા આપ્યા કે ને ઈ ઘર સુધી મેકવાના આપ્યા આ ડોક્ટરને બોલાવવા જાવ ને એના બીજા 500 થાય જો તારે કામ હોય તો કે નકા આમ નામ વયો જાય તો પૈસા પડ્યા રહે ડોક્ટરને બોલાવવા જવા છે આ જાવું એટલી તો છે ને સ્પેશિયલ મેં રિક્ષા કરી લીધી હોત ને તોય 500 ન લેત એ ભાઈ વયો જાય પૈસા પડે રહે લાય 500 રૂપિયા જલ્દી યાર હટ બોલાઈને આવજો પાછો એ ભાઈ અહીંથી ગયો એવો ગાય ગામને ડોક્ટરને બોલાવીને પાછો આવું છું હો એ હા આમ જો ઘડીક આરામ કરે અહીંયા હા બસ પછી લે પત્રી તું ઓટકાર ખા પૂછો છો કે ધરાઈને આવ્યો હે ગજુભાઈ
પાડોશીમાં લગ્ન હતા તે લાડવા ને મૈસૂર ને ઊંધિયું ને પૂરી અરે દાળ ભાત ને છાશ ભૂકા કાઢી નાખ્યા. તો હવે કઈ નહીં હાલે તારે? હવે એ ભાઈ હવે તો નો જ આવે ને, હવે તો છે ને પાણીની જગ્યા નહીં ભલામણા. હે તો પાણી પીવાની જગ્યા નહીં? એ ગજુભાઈ આમ ગળો ગળ છું જો આ લાડવો બતાય જો ગળામાં. હા હાચી વાત છે. લાડો ઉપર તળે ભલામણા. તો હવે નહીં તારે કઈ નહીં હાલે ને ખાવાનું? અરે નો હાલે ગજુભાઈ, નહીં ને તો 12 જ પૂરી ખાધી, 12 પૂરી 3 લાડવા. ઓહો હો, તો વાંધો નહીં લે. આવો હવે આની પાસે હું છે એક વેફર પડી હતી ને તો જરાક મેં કીધું ખાઈ લે. તારે જ નહીં હાલે? એમાં ગજુભાઈ એવું છે કે પાણીની જગ્યા નથી પણ વેફરની થોડી ઘણી જગ્યા કરી નાખું. ના 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 હો. એવું ન કરાય. ઈ તારે મેળ વિખાઈ જાય બધો. રેવા દે ભાઈ, તું રેવા દે. ના ના ગજુભાઈ એકાદી ટેસ્ટ મારવા પર તો જગ્યા કરી નાખું. જો ના 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 હો. લાડવા પસી ગયો ગજુભાઈ. ચલો ઓ ગંડા, એ શું છે કીધું ભાઈ? ક્યાં ઉપડ્યો? એ કાંઈ નહીં, ગામમાં ડોક્ટરને બોલાવવા જાવ છો. હું છું તાર ભાઈ ને? એ ભાઈ મારા ભાઈને કાંઈ નહીં, શું ખબરી ને શું છે? હું એ ખબરી બીમાર પડી ગયો છે કે ને તે મને કીધું ગાંડા ડોક્ટરને બોલાવવા જાવ. હું બોલાવવા જાવ છું. તે પણ તારે ક્યાં દાદાનો છોકરો થાય તમે 108 જેમ જાશો? હા અને એવી ખોટી સેવા શું કરે ભલા મારા ઘરે જઈને હુઈ જા ને. એ ખોટી સેવા હું થોડો કરું. 500 રૂપિયા આપ્યા મને ખાલી ડોક્ટરને બોલાવવા જવાના. હું તમને વિશ્વાસ ન આવે ને, જો આ 500 રૂપિયા છે ને ડોક્ટરને બોલાવવા જવાના અને આ 500 રૂપિયા ઘર સુધી પગાડવાના. તો આમ રૂપિયા છે ખબરી આગળ હવે. 1000 રૂપિયાનો કરી નાખ્યું ગજુભાઈ. ભાઈ ઈ ક્યાંથી પૈસા કાઢતો છે? એ ગજુભાઈ તમને ખબર જ નથી. 5 વીઘા મંડળમાં મેચ્યું. હે 5 વીઘા મંડળમાં મેં કીધું ખબરી છે. હે તો કેટલો ધોમ પૈસો આવ્યો છે હોય એની પાસે. એમ તો આટલો ડટ્ટો છે પૈસાનો. હે હા એ તો પણ તું હું લેવા ડોક્ટર ને બોલાવવા જાશો? અમે બે હાવ નવરા છીએ. ડોક્ટર ને બોલાય તઈ તું જા પાછો ત્યાં ખબરી ની ધ્યાન રાખ, સેવા કર. એ પાછા હબ આવજો, પાછા વાટે રહે ન કરી. હા હા આ તો વાંધો ને, હું સીધું એના ઘરે જાઉં, તમે ડોક્ટર લઈને આવો, બરોબર? એ હો હો હા જાવ જાવ દે. હવે એ ગજુભાઈ હવે એને બોલાવા જવા દેવાય. હવે આપણે ટાઈમ જ નથી ભાઈ. હા તારામાં બુદ્ધિ જ નથી. હાલ ડોક્ટર ને બોલાય તઈ કાઈ ખબર પડે કે નહીં? હાલ ડોક્ટર કોણ આપણા ગામમાં? છે ભાઈ મારી પાસે એક ડોક્ટર. હાલ હાલ આ જવું. હાલ ને ભાઈ તું હાલ ડોક્ટર ને બોલાય તઈ સમજી જવાનું હોય બધું. હાલ હાલો 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 હાલો. ઉભા રેખાને કાંઈ ખબર જ નથી પડતી. 3 ફોન રણછોડભાઈ ને આવ્યા પણ ક્યાં ગયો હશે ઈ? ખંભર લેવા નથી ગયો ને ક્યાંક આટા મારો આવી ગયો. કેવો માણસ આવે એટલે બે સડાઈ દો જોવાથી મારી. ઉપર હતો ઓય બાપા, ઓય એ ભાઈ, પણ મારે હું કામ સીધું એમ નામ? રણછોડભાઈ ના 3 ફોન આવ્યા. એ કે ક્યાં હજી ગાંડો પહોંચ્યો નથી? તો તું હતો ક્યાં અત્યાર સુધી? એ ભાઈ હું ખબરીના ઘરે મેકવા ગયો તો એના. ખબર કરે હા રસ્તામાં હે ને એના માથામાં ચક્કર આવવા માંડ્યા અને અણશક્તિ આવી ગઈ. મને કે ગાંડા ઘર સુધી મેકી જા, એની સેવા કરવા ગયો તો હું. પણ ડોબા રેખા એની મફતમાં હું લેવા સેવા કરવા ગયો? આયા મફતના ખમણ માટે ઈ લેવા ન ગયો. એ ભાઈ મફતની સેવા હું થોડો કરું? 500 રૂપિયા લીધા, ઘરે મેકવા જવાના. ઈ લોકો છે તને 500 ક્યાંથી આપ્યા? એ ભાઈ 500 હે ને ઘરે મેકવાના અને 500 રૂપિયા હે ને ડોક્ટરને બોલાવવાના. 1000 રૂપિયા રોકડી કરી નાખી. બોલ 1000 રૂપિયાની? હા મને કે હે ને હું બીમાર થયો કે ડોક્ટરને બોલાય. હું બીજા લાય 500 તે 1000 રૂપિયા થઈ ગયા. એમની એની પૈસા કાચા ક્યાંથી? એ પથુભાઈ ના હે ને જમીન ગીરાવ મેકી દીધી અહીંયા. ગીરાવે દીધી? આટલા બધા પૈસા લાવ્યો. હે હા તો પણ ડોક્ટરને બોલાય બી હાલ જલ્દી. એ ભાઈ એવાય આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈ મેં ગજુન પત્રીને આપી દીધું. હું તો ડોક્ટરને બોલાઈને વહી આવો એટલે ઈ કામે એને આપી દીધું. હવે હે ને હું ખમણ લેવા જાવ છું હવે. અરે ખમણ ગોળ્યા ગયા, હવે ખમણ નીચે લેવા જવા. ડોબા રેખા ઓલા બે ડોક્ટરને લેવા જા તો ખબર કે એટલા બધા પૈસા છે તો નેચે આગા પાછું થવાય. હાલ એના ખાટલે જઈને બેસી જઈ એની સેવા કરવી. હાલ હાલ એ ખબરી ઊભો થઈ જા હવે મૂંઝાતો નહીં. મારો ભાઈ આવી ગયો છે. ઊભો થઈ જા, ઊભો થઈ જા. એ ગાંડા આ તારા ભાઈ ને હું મારે ગુડવો? મેં તને ડોક્ટર ને બોલાવવા મેકલ્યો છો. એ ખબરી મૂંઝામાં ડોક્ટર આવે જ છે. મેં એને કામ આપી દીધું છે. ડોક્ટર ને બોલીને હબ આવે છે. હા અલે તમ તારે તારા શરીરનું ધ્યાન રાખ. ડોક્ટર હટ આવે તો સારું. એ ભાઈ ડોક્ટર આવી જા. હાલ પાછળ આ જલ્દી. ડોક્ટર આવી ગયા ખબરી. હા દાદા ચાવ થઈ જા, થઈ જા, તારે જવાબ દેવો પડશે. સાહેબ તપાસ કરી લો. શું થાય છે? અરે આખા શરીરે ખાલી સડે છે, ચક્કર આવે એકલા સાહેબ. હા 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 હા. શું ખાધું તું કાલ રાતે? અરે કાલ રાતની ક્યાં સાહેબ કરો, 3 દીથા કાંઈ ખાધું નથી. અરે 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 અરે. લાવો ચીઠી. એ સાહેબ શું હું ઈ તો કયો?
એ એમાં છે ને થયું કાંઈ નથી, અને કાંઈ ખાધું નથી ને એટલે મૂળ છે ને અને અણશક્તિ આવી ગઈ છે અને શરીરમાં છે ને નબળાઈ ભરપૂર આવી ગઈ છે. હા આ ખારું હારું ખાઈ લેતો હતો, આ નબળાઈ આવી ગઈ નબળાઈ. આ તારું શરીર જો. ઉના દાદા હવે જ ખાવાનો ટાઈમ આવ્યો છે, ખાઈ લઈશ હવે. હા, આ છે ને દવા છે અને શક્તિના બાટલા છે, આ જે લેતા આવો. જાવ રે દાદા, જલ્દી જાવ. મેડિકલ છે આપણા ગામમાં શોખમાં, ત્યાં મળશે એ દવા શક્તિ બાટલો ને એવું. જાવ જલ્દી. હા ગાંડા આલે ગોળી જમ પાછો આય, ખબરીને હારો કર્યા પાર કરવાનો છે. હા એ ખબરી દવાના પૈસા લાય, 1000 રૂપિયા તો લાય. હા, ને ભાઈ મફત થોડી મને આપી. આ ઈ વાતે બરોબર છે. જો જલ્દી વી આવજે. બા ખાલી 1000 રૂપિયા આપ ને ભાઈ. હટ આવજો પાછો. એ ઉના દાદા તમારે જવાય, એને ગાંડાને શું ખબર પડતી છે? હવે ગોળી જેમ જો એમ પાછો આવે, ખબરીને હાર્યા કર્યા પાર કરવાનો છે અમારે. આમાં હાથમાં ખાલી ચડે એવું થાય છે, હા હા સાહેબ, બહુ ખાલી સડે છે. માથું દુખે છે, હા ચક્કર જેવું આવે છે. હા હા. હા હા, હવે છે ને એક કામ કરો, આને છે ને શક્તિની જરૂર છે તો તમે નારિયેળ પાણી, દૂધ છે એવું બધું લેવું પડશે, તો આને શક્તિ આવશે અને છે ને જલ્દી રિકવર થઈ જશે. અરે પણ તો પેલા નો કહેવાય, ગાંડો ગયો તરીને નો મગાવી લેવાય. તમે હું સાહેબ આ બધાને સીધ કરો, મારે અહીંયા ધ્યાન રાખીને બેહવું પડે ખબરીની. એ ઉના દાદા, હું આયા આવડો મોટો આખો બેઠો તો શું, તમે જાઓ. હા જાઓ ઉના દાદા. હા દૂધ ને નારિયેળ પાણી હા હા. આ મફત આવી જાય ખબરી. એ ઓલા 1000 રૂપિયા આપ્યા છે ગાંડા, જાઓ જલ્દી ધોળો. હવે ઈ ગાંડો ક્યાંય જાય? 1000 રૂપિયા લો. હા હા, લો પાછા મેં દીધા. છે ને જલ્દી લઈને આવજો. હા જલ્દી લઈને આવો. હા હા, હવે આને છે ને તબિયત લેથડી ગઈ છે ગજુભાઈ. બા ભાઈ, હવે આ તું ડોક્ટર પણ તારું બંધ કરે, હવે આયા કોઈ છે નહીં. હાલે પકડ, ખિસ્સા ખોલ ને જલ્દી માંજો લઈ લે. ઓ બાપા, છે હવે કઈ છે ઓ હે ગજુભાઈ, આ તો માલા માલ એ. તો માલા માલ જ થવાનું હોય ને પચરી. હવે ઓલા બે ભલે ચા પાણી લઈને આવતા, દૂધ ને આહા શક્તિનો બાટલો ને હા એ ગજુભાઈ, આપણને તો એમને શક્તિ આવી ગઈ. તો એ પચરી આપણું તો થઈ ગયું.